મિત્રો વાયરિંગમાં આપણે ત્રીજા ચેપ્ટરમાં આગળના ટોપિક હવે ભણશું બરાબર કે બહુમાળી બિલ્ડિંગ અને ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ કરવું હોય તો કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના રહેશે અને એના માટેના થોડાક આઈ રૂલ્સ છે. હવે તો પહેલું જોઈએ આપણે મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગ. એટલે આગળ આપણે ટોપિક જોઈએ તો શું જોઈએ તો કે નાની બિલ્ડિંગો બરાબર ઘરનું મકાન કે એમાં વાયરિંગ કરવું હોય તો શું કરવાનું એ. હવે મોટી બિલ્ડિંગો હોય એટલે બહુમાળી ભવન કે જેમાં શું આવે સ્કૂલ કોલેજ દવાખાના હોસ્ટેલ અથવા ઇન્ડસ્ટ્રીઝ કંપનીઓમાં વાયરિંગ કરવું હોય બરાબર તો એમાં કઈ કઈ બાબતે ધ્યાનમાં રાખવાની. તો પહેલી વસ્તુ એ ઘરનું વાયરિંગ હતું તો એમાં આપણે સિંગલ ફેઝ વાયરિંગ સિંગલ ફેઝ સર્વિસ કનેક્શન આપતા હતા. હવે બહુમાળી બિલ્ડિંગોમાં વાયરિંગ કરવું હોય તો એમાં આપણે કયું સર્વિસ કનેક્શન આપવું પડશે? 3 ફેઝ. એટલે કયું 415 વોલ્ટ 4 વાયર પદ્ધતિ વાપરવી પડશે. અને જો વિદ્યુત ભાર 100 kVA કરતાં વધી જાય તો એ લોકોને અલગ સબસ્ટેશન પ્રોવાઈડ કરવું પડશે. આપણે જે ટીસી કહીએ એ ટીસી પ્રોવાઈડ કરવું પડશે. બીજી બધી વસ્તુ કઈ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ રાખવાનું રહેશે. એક જગ્યાએ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ ને બસબાર ચેમ્બર હશે ત્યાંથી અલગ અલગ જગ્યાએ આપણે સપ્લાય પ્રોવાઈડ કરતા હશું. એટલે હવે આગળ જોઈએ કે આવી બધી જગ્યાએ વાયરિંગ કરતી વખતે કયા મુદ્દા ધ્યાનમાં રાખવાના હોય. તો પહેલું છે કયું બહુમાળી મકાનમાં વાયરિંગ કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા. તો પહેલી વસ્તુ એ ધ્યાનમાં રાખવાની વાયરિંગ રહ્યું નેશનલ ઇલેક્ટ્રિસિટી કોડ 1985 પ્રમાણે કરવાનું રહેશે. પછી જે વાયર વાપરો હોય વાયર બધા કોપરના વાપરવાના અથવા તો ફાયર એલાર્મ સર્કિટ કે કંટ્રોલ સર્કિટ હોય તેને કોપર સિવાય કોઈ વાયર વાપરવાનો નથી. પછી વાયરની સાઇઝ એવી રીતના નક્કી કરવાની કે જેથી કરીને વોલ્ટેજ ડ્રોપ ઓછો થાય અથવા તો આપણી જે લિમિટ રહે એ લિમિટથી વધારે વોલ્ટેજ ડ્રોપ થવો જોઈએ નહીં. પછી કંટ્રોલ સ્વિચ જે વિદ્યુત ભાર હોય એ પ્રમાણે રાખજો. એટલે સ્વિચ વાપરો તો 5 એમ્પિયરનો કરંટ પસાર થતો હોય તો ત્યાં 5 એમ્પિયરનો કરંટ સહન કરી શકે એવી સ્વિચ વાપરવાની રહેશે. પછી વોટર પંપ ટેલિફોન લાઇન કે ઇન્ટરકોમ લાઇન એ બધી કેબલ ડક્ટ અથવા તો જે ટનલ ગાડી હોય ટનલમાં નાખવાના રહેશે. પછી છતમાં વાયરિંગ કર્યું હોય બરાબર ફોલ્સ સીલિંગ અથવા તો છતનું વાયરિંગ હોય પીવીસી કે પીઓપી હોય તો એ બધાને વાયર છે કેમાં મેટલની કન્ડ્યુટમાં નાખવાના રહેશે. પછી આવી બધી બિલ્ડિંગ હોય ત્યાં એક રૂમ સ્વતંત્ર રાખવાનો બરાબર કે જ્યાં બધી પેનલ અથવા તો બધું વાયરિંગ રહ્યું ત્યાં પડ્યું રહે અને એ ફાયરપ્રૂફ હોવો જોઈએ. અને દરવાજા રહ્યા એ કેવા હોવો જોઈએ ફાયરપ્રૂફ હોવા જોઈએ કે આગ લાગે તો સહન કરી શકે એવા હોવા જોઈએ. પછી દાદરનું વાયરિંગ હોય અથવા લોબી બરાબર એ બધી જગ્યાએ આપણે ઇમરજન્સી લાઇટિંગની વ્યવસ્થા કરવાની કે આપણો જે સપ્લાય એરિયા પીજીવીસીએલ હોય તો એનો પાવર જાય અથવા તો આપણું જે ગુજરાત એનર્જીની ગમે એ ગુજરાતની કંપની હોય એનો પાવર જાય તો ત્યાં આપણે જનરેટર દ્વારા સપ્લાય મેળવી શકીએ. પછી ટેલિફોન વાયરિંગ માટે જે ટેલિફોન ખાતું હોય એની મંજૂરી લઈને એના માટે અલગ કન્ડ્યુટ રાખવાની રહેશે. પછી ઇન્ટરકોમનો લેઆઉટ બહારથી જાણી શકાય તેવો હોવો જોઈએ. પછી ફાયર એલાર્મ ને ફાયર ડિટેક્શન સિસ્ટમ નાખવાની રહેશે અને સ્મોક ડિટેક્શન સિસ્ટમ પણ રાખેલી હોવી જોઈએ. પછી બીજી બાબતો કઈ ધ્યાનમાં રાખવાની છે તો ડિસ્ટ્રીબ્યુશન પદ્ધતિમાં એ બાબતો ધ્યાનમાં રાખવાની કે ભવિષ્યમાં જો કાંઈ લોડ વધે બરાબર એવું કોઈ કાંઈ છે નહીં કે લોડ અત્યારે આપણે જેટલો રાખ્યો એટલો જ રહે તો ભવિષ્યમાં કાંઈ લોડનો વધારો થાય તો એને અનુલક્ષીને આપણે વાયરિંગનો ખર્ચો અને વાયરિંગના પોઈન્ટ મૂકવાના રહેશે. પછી રાઇઝિંગ મેન્સ હોય તો એ કેટલી રાખવાની 2 અને 2 વચ્ચે એક ચેન્જ ઓવર સ્વિચ રાખી દેવાની કે જેથી કરીને એક રાઇઝિંગ મેન્સમાં કાંઈ વાંધો આવે તો બીજા દ્વારા આપણે સપ્લાય લઈ શકીએ. પછી લિફ્ટ હોય ફાયર એલાર્મ હોય કે પંપ હોય પાણીના પંપ હોય એ બધા માટે અલગ સપ્લાય લાઈન ખેંચવાની રહેશે. દરેક ફ્લેટનું વાયરિંગ સ્વતંત્ર રાખવાનું અને રાઇઝિંગ મેન્સ જેટલા હોય એ બધામાં 2 અર્થિંગ લીડ આપવાની રહેશે. અને આવા બધા ડિસ્ટ્રીબ્યુશનના સાધનો રહ્યા તો એને કેવી જગ્યાએ રાખવાના એ તો એ બધાને ઇક્વિપમેન્ટ સહેલાઈથી ખસેડી શકાય એવી છૂટછાટવાળી જગ્યાએ હવા ઉજાસ સારી હોય વરસાદનું પાણી ના ભરાય અને પાણી જો ભરાતું હોય તો એનો ઝડપથી નિકાલ થઈ જાય. અને જો સબસ્ટેશન રાખતા હોય તો એને બિલ્ડિંગથી દૂર અથવા તો એને અલગ સ્વતંત્ર મકાનમાં રાખવાનું રહેશે. બરાબર. અને બીજું આવા વિશાળ મકાનો કંઈ હોય તેમાં અંદરની સાઈડ બરાબર કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની તો જે રૂમ હોય એ રૂમની જગ્યા પર ઓછામાં ઓછો કેટલો 200 થી 300 લક્ષનો પ્રકાશ જોઈએ. તો એના માટે જે 40 વોટની ટ્યુબલાઇટ રહી એ 3 થી 5 મીટર ઊંચાઈએ રાખો તો એ કેટલા 4 થી 5 ચોરસ મીટર જેટલો પ્રકાશ મેળ આપી શકે. પછી પંખો હોય તો એ 1200 થી 1400 સ્વીપ વાળો કેટલા 10 થી 12 ચોરસ મીટર એરિયામાં હવાનું પ્રસરણ કરી શકે. પછી દરેક લાઇટિંગ પોઈન્ટ હોય એમાં એક 5 એમ્પિયરનું સોકેટ
પછી ઓફિસ હોય તો ત્યાં નજીકમાં પુશ બેલ બટન અને 3 પિન સોકેટ રાખવાનું રહેશે. પછી એસી માટે 32 એમ્પિયરની ઓછામાં ઓછી 32 એમ્પિયરની MCB રાખવાની રહેશે. બરાબર. પછી ઓફિસમાં જો ઓફિસરોની સંખ્યા વધારે હોય તો 5 કોલ બેલ વિથ ઇન્ડિકેટર, એટલે જે વ્યક્તિ બેલ દબે એનું ઇન્ડિકેટર થવું જોઈએ કે આ ઓફિસવાળાએ બેલ દબેલો છે. પછી દરેક રૂમમાં એક ઇમરજન્સી પોઈન્ટ રાખવાનો કે જે જનરેટર ઉપર ચાલતો હોય. અને લિફ્ટ, વોટર કુલર, વોટર પંપ એ બધાને ઇમરજન્સી એટલે જનરેટરના કનેક્શન એ જોડવાનું રહેશે. પછી બીજું હવે આગળ છે ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ માટે ધ્યાનમાં રાખવાના મુદ્દા. હવે ઇન્ડસ્ટ્રીયલ હોય તો ત્યાં 3 ફેઝ નહીં આપેલો હોય, ત્યાં પહેલાં શું કરેલું હોય છે 3.3, 6 કે 11 કેવીની મેઇન લાઇન ને પછી ટ્રાન્સફોર્મર દ્વારા શું કરેલું હોય છે પાવરનું સ્ટેપ ડાઉન કરેલું હશે. પછી એમાંથી તમારે જે પાવર પોઈન્ટ જોતા હોય કે પછી લાઇટ ફેન માટે એની અલગ અલગ સબ સર્કિટ પાડેલી હશે. તો પેલી એના માટે ધ્યાનમાં રાખવાની બાબત તો જેટલા વિદ્યુત ઇક્વિપમેન્ટ હોય એ બધા લોખંડના ઢાંકણાથી ઢકાયેલા હોવા જોઈએ. અને ઇન્ડસ્ટ્રીમાં જે વાયરિંગ કર્યું એ બધું ધાતુ કે મેટલની પાઇપમાંથી વાયર પસાર કરાવેલા હોવા જોઈએ. અને જે પાઇપ રહ્યો એ સળંગ અને મજબૂત હોવો જોઈએ. બરાબર. પછી પાવર વાયરિંગમાં જે સ્વિચો, કંટ્રોલ ગિયર, ડિસ્ટ્રીબ્યુશન ગોળ એ બધાને લાકડાના ઉપર નથી રાખવાની. બરાબર. જે લાકડા સિવાય જે આગ ન લાગી શકે એવી બોડી એને રાખવાની, એના ઉપર આપણે આ સ્ટાર્ટરને ફિટ કરવાના છે. પછી વાયરિંગ સળંગ હોવું જોઈએ, વાયરિંગમાં કાંઈ સાંધા, લૂપિંગ કે ટી જોઈન્ટ હોવા જોઈએ નહીં. પછી મોટી ઇન્ડસ્ટ્રી હોય, ધારો કે કેટલી 100 હોર્સ પાવરથી વધારે એવી મોટરો વાપરેલી હોય તો એને સપ્લાય કેવો આપવાનો? અંડરગ્રાઉન્ડ. બરાબર. અને અંડરગ્રાઉન્ડની વ્યવસ્થા ના થઈ શકતી હોય એવી મોટરો, જે નાની સાઇઝની મોટર હોય 5 HP કે એવી, તો એ બધાને કન્ડ્યુટમાંથી સપ્લાય આપવાનો. એટલે કન્ડ્યુટ તમારે કેવી મેટલની જ વાપરવાની છે. પછી બીજી વસ્તુ કઈ ધ્યાનમાં રાખવાની તો વાયરિંગમાં જેટલા મેટલના ઇક્વિપમેન્ટ હોય એ બધાને આપણે શું કરવાનું છે? અર્થિંગ પ્રોવાઈડ કરવાનો છે. એટલે દરેક સાધનને જો ધાતુનું કવર હોય કે ધાતુની બોડી એ બધાને અર્થિંગ આપેલો હોવા જોઈએ અથવા તો અર્થ પ્રોવાઈડ કરવાનો છે. પછી એક કન્ડ્યુટમાં એક કરતાં વધારે વાયર નથી નાખવાના. જેટલી મોટર હોય, ધારો કે 5 મોટર હોય તો 5 મોટરના વાયર અલગ અલગ કન્ડ્યુટમાંથી પસાર કરવાના છે. પછી વાયરની સાઇઝ નક્કી કરતા હોય તો વાયરની સાઇઝ નક્કી કરતી વખતે મોટરનો ફૂલ લોડ નહીં પણ કેવો સ્ટાર્ટિંગ કરંટ ધ્યાનમાં લેવાનો હોય. હવે એ કરંટની ગણતરી આપણે જોશું. અને મેઇન સ્વિચની સાઇઝ નક્કી કરતા હોય તો મેઇન સ્વિચની સાઇઝમાં સ્ટાર્ટિંગ કરંટનો સરવાળો, જે કે 10 મોટર હોય તો 10 મોટરના સ્ટાર્ટિંગ કરંટનો સરવાળો કરીને પછી જ આપણે મેઇન સ્વિચ નક્કી કરવાની રહેશે. અને બધા ઇક્વિપમેન્ટને આપણે ઓવરલોડ, ઓવર કરંટ અને અર્થ ફોલ્ટ પ્રોટેક્શન આપવાનું રહેશે. એટલે આટલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ કરતી વખતે. હવે કરંટની ગણતરી કઈ રીતના કરવાની? તો કરંટની ગણતરી આપણે કેવો ફૂલ લોડ કરંટ, એની ઇફિશિયન્સી, પાવર ફેક્ટર ને એના આધારે આપણે ફૂલ લોડ કરંટની ગણતરી કરી શકશું. તો પહેલાં જો સિંગલ ફેઝ માટે આવી, સિંગલ ફેઝ માટે કોઈપણ મોટરનો ફૂલ લોડ કરંટ ગણવો હોય તો કઈ રીતના ગણવાનો રહેશે? તો કોઈપણ મોટરનો ફૂલ લોડ કરંટ બરાબર HP ગુણ્યા 735.5, એટલે 1 HPની મોટર હોય તો HP 735.5 છેદમાં વોલ્ટેજ. સિંગલ ફેઝ હોય તો કેટલા વોલ્ટેજ આવે? 230. ઇફિશિયન્સી એની મોટરની જે કાંઈ હોય 0.78 અને પાવર ફેક્ટર 0.78 જે કાંઈ હોય એનો કેલ્ક્યુલેશન કરશો એટલે એનો ફૂલ લોડ કરંટ આપણને મળી જશે. આ સિંગલ ફેઝ માટે. અને 3 ફેઝ માટે આ જ ઇક્વેશન છે. HP ગુણ્યા 735.5 છેદમાં √3 આવશે. બરાબર. સિંગલ ફેઝ હોય તો √3 VL એટલે લાઇન વોલ્ટેજ, ઇફિશિયન્સી અને પાવર ફેક્ટર. અથવા આમાં લંપસમ કેવી 0.8 કિંમત મૂકી દઈ તો 1.5 ગુણ્યા HP, એટલે 3 ફેઝમાં કોઈપણનો ફૂલ લોડ કરંટ ફાઇન્ડ કરવાનો થાય તો કોઈપણ મોટરનો ફૂલ લોડ કરંટ બરાબર 1.5 ગુણ્યા એના HP. ધારો કે 5 HPની 3 ફેઝ મોટર હોય તો એનો ફૂલ લોડ કરંટ લેવો હોય તો 5 ગુણ્યા 1.5 એટલે કેટલો આવશે? 7.5. 10 HPની હોય તો 15, 25 HPની હોય તો 25 ગુણ્યા 1.5. એટલે એ રીતના ફૂલ લોડ કરંટ લેવાનો હોય. હવે HPની જગ્યાએ જો KVA આપ્યા હોય, બરાબર, HPની જગ્યાએ કોણ આપ્યા હોય? આપણે KVA આપ્યો હોય તો KVA માટે કયું ઇક્વેશન વાપરવાનું? તો KVA માટે શું આવશે? KVA ઓના જેવું જ, પણ ત્યાં 705 HPને ખાલી HPમાં કન્વર્ટ કરી 735 આવે. KVA માટે કેટલા આવશે? 1000 છેદમાં લાઇન વોલ્ટેજ ગુણ્યા ઇફિશિયન્સી.
અને 3 ફેઝ હોય તો શું આવશે? ખાલી √3 ગુણ્યા પાવર ફેક્ટર એક વધારાના આવશે. બેની ઇક્વેશન આપણે અહીંયા રાખેલી છે. હવે એટલે આ રીતના આપણે કોઈ પણ મોટરનો ફૂલ લોડ કરંટ ફાઇન્ડ કરી શકશું. હવે આપણે એસ્ટિમેશન કાઢીએ એમાં મેઇન સ્વિચની સાઈડ લેવાની હોય, પણ મેઇન સ્વિચની સાઈડ ઇન્ડસ્ટ્રીમાં આપણે કેવા સ્ટાર્ટિંગ કરંટ આવે, બરાબર? આપણે ભણી ગયા છીએ મશીનમાં કે મોટર હોય તો મોટર સ્ટાર્ટ થાય ત્યારે વધારે કરંટ લે, બરાબર? કે આ ધારો કે 5 HP મોટર હોય તો એ ફૂલ લોડ કરંટ 7.5 એમ્પિયર લે, પણ સ્ટાર્ટિંગ કરંટ 7.5 કરતાંય વધારે લે. એટલે કઈ મોટર કેટલો સ્ટાર્ટિંગ કરંટ લે એ આપણે એક્ઝામ્પલ હોય તો એમાં મૂકવા માટે જો આખું નાનું એવું સિમ્પલ એવું ટેબલ આપેલું છે. જો 1 HP સુધીની મોટર હોય તો એનો સ્ટાર્ટિંગ કરંટ ફૂલ લોડ કરંટના કેટલો લેવો? 6 ગણો. ને એના માટે સ્ટાર્ટર આપણે વાપરી શકશું DOL. પછી 1 થી 10 HPની મોટર માટે સ્ટાર્ટિંગ કરંટ ફૂલ લોડ કરંટનો 3 ગણો, અને એના માટે સ્ટાર્ટર DOL અથવા સ્ટાર ડેલ્ટા કે ઓટો ટ્રાન્સફોર્મર વાપરી શકશું. 1 થી 5 માટે DOL અને 5 થી ઉપર માટે સ્ટાર ડેલ્ટા અથવા ઓટો ટ્રાન્સફોર્મર. પછી 10 થી 15 HP માટે ફૂલ લોડ કરંટનો 2 ગણો સ્ટાર્ટિંગ કરંટ લેવો, અને એના માટે સ્ટાર ડેલ્ટા કે ઓટો ટ્રાન્સફોર્મર. અને 15 HP થી પછી ગમે એટલી મોટર હોય, રેન્જ 100 હોય, 200 HP હોય, તો એના માટે ફૂલ લોડ કરંટનો કેટલો? 1.5 ગણો આપણે સ્ટાર્ટિંગ કરંટ લેવાનું રહેશે. અને સિંગલ ફેઝ માટે સ્ટાર્ટિંગ કરંટ રહ્યો એ ફૂલ લોડ કરંટનો કેટલો થશે? 2.5 ગણો, બરાબર? હવે આ હતી કરંટની ગણતરી. પણ હવે એના માટે વાયરની એની સાઇઝ નક્કી કરવી હોય તો વાયરની બરાબર, વાયરની એની સાઇઝ કેની આધારે નક્કી કરવાની? તો કરંટના આધારે, બરાબર? વાયરની સાઇઝ શેના આધારે નક્કી થશે? કરંટ. પણ કરંટ કયો? સ્ટાર્ટિંગ કરંટ. કેમ કે સ્ટાર્ટમાં કરંટ વધારે લે છે એટલા માટે. એટલે સ્વિચ ગિયર એ કેના આધારે? સ્ટાર્ટિંગ કરંટ જે મળે એના આધારે આપણે નક્કી કરવાના રહેશે, બરાબર? એટલે આ વસ્તુ આવશે આપણી ઇન્ડસ્ટ્રીયલ અને બહુમાળી બિલ્ડિંગમાં વાયરિંગ કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ.